લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે Dear students, welcome back to Lux School of Science. Today we are going to talk about lesson number 1, number of actual constituted particle in the unit cell. This concept comes in mind when, if suppose you are going to build a home, એક ઘર તમારે બનાવવાનું છે. હવે ઘરની એક દિવાલ ઓલરેડી બાજુવાળાએ બનાવેલું જ છે. તો તમે જ્યારે એના બાજુમાં ઘર બનાવો છો ત્યારે તમારે એ દિવાલ બનાવવી પડશે નહીં. તો એ એક દિવાલ એવી હશે કે જે બે ઘરની ભાગીદારી. હકીકતમાં એ દિવાલ બનાવવાના પૈસા તમારા ઓછા જ હશે, અથવા તો તમે આપશો જ નહીં, અથવા તો તમે આપશો તો એને કહેશો કે અડધા તમારા અને અડધા. એ દિવાલની ભાગીદારી થાય છે. તો શું અહીં આપણે જે ક્રિસ્ટલ લેટિસની વાત કરીએ છીએ, ઇન ધીસ ક્રિસ્ટલ લેટિસ there is a surface, there is an angle. So where surface or angle, aren't they partner of another unit cell? That we can see by this phenomenon. See here, one unit cell, not this is shown is not a unit cell. આ જે બતાવ્યો છે, it is not an unit cell. Unit cell નથી. Actually, it is a crystal lattice. And now I am going to show you the unit cell. હવે હું તમને એમાં unit cell બતાવી રહ્યો છું. જો આખા ક્રિસ્ટલ લેટિસની અંદર હું આર્બિટ્યુરલી એક યુનિટ સેલને છું, I am selecting this arbitrarily. પાસે મેં આ યુનિટ સેલ લઈ લીધો છે. Okay, so this is the selected crystal lattice and you can see that. તમે જોઈ શકો છો કે આ યુનિટ સેલ પર આપણા પાસે એક કોર્નરમાં at one corner we have the any constituent particle. એક કોર્નર પર આપણા પાસે આ પાર્ટિકલ છે. ઓકે, here it is. આ આપણા પાસે એક પાર્ટિકલ છે કોર્નર પર. Okay, now in this crystal lattice we have number of unit cell. કેટલા નંબર ઓફ યુનિટ સેલ છે એકોર્ડિંગ ટુ ધીસ પાર્ટિકલ? તો જુઓ, એ આપણે જોયા આ પોતે, એના બાજુવાળો 2, ઓકે, પછી આ 3, એના બાજુવાળો 4, ઓકે, ઉપર 5th, this is 6, this is 7 and this is 8. So you can see that કે total unit cells are connected with this atom. આ એક એટમ સાથે how many unit cells are connected? 8 unit cells are connected. So can we say that this unit cell is partnershiping with the another 8 unit cell? This particular molecule is partnershiping with another 8 unit cell, and that will make difference here. તો એકચ્યુઅલી આમાં તો કેટલો પાર્ટિસિપેટ કરશે? આપણે જે સિલેક્ટ કરેલો છે યુનિટ સેલ, આ યુનિટ સેલમાં એ કેટલું પાર્ટિસિપેટ કરશે? આખો કે 1/8 પાર્ટ? યુ ટેલ મી. તમારે પેલી દિવાલના પૈસા આપવા પડશે? આપવા પડે તો અડધા પૈસા આપવા પડશે, ફૂલ નહીં. બસ એ જ એક પર્ટિક્યુલર યુનિટ સેલની અંદર આ આટલો જ પાર્ટનરશિપ કરશે. એન્ડ ધેટ્સ વાય નાઉ વી હેવ ટુ થિંક ઓવર repeatedly કે ભાઈ number of atom in unit cell is different phenomenon. So we know that any crystal lattice is made up of a very large number of unit cells, just we have seen, and every lattice point is occupied one constituent particle, either atom, molecule or
ion. Let us now work out what portion of each particle belongs to a particular unit cell that we have explained. We shall consider three types of cubic unit cell, and for simplicity assume that the constituent particle is an atom. હવે પછી આપણે એટમ, મોલેક્યુલ કે આયનને ચિંતા કરવાની નથી. જસ્ટ ઓનલી સ્પીક એટમ. એ શું છે? એટમ છે. તો નાવ વી વિલ કન્સિડર ધેટ થિંગ એઝ અ એટમ. આપણે ત્રણમાં કેલ્ક્યુલેશન કરવાનું છે. એક પરમિટિવ યુનિટ સેલ, બીજો આવશે આપણા પાસે બોડી સેન્ટર યુનિટ સેલ, અને પછી ત્રીજો આવશે આપણા પાસે ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ. આ ત્રણની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે કે ભાઈ કેટલા પાર્ટનરશિપ એમાં થઈ શકે. નાવ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઇઝ ગોઈંગ ઓન. નાવ ફર્સ્ટ વી વિલ ટોક પ્રિમિટિવ યુનિટ સેલ. સો પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ હેઝ એટમ્સ ઓનલી એટ ઇટ્સ કોર્નર. એની કોર્નર પર જ આપણને જોવા મળશે. Each atom at corner is shared between 8 adjacent unit cell as shown in figure 1.12. Just I have explained. એ કેટલા જણ સાથે પાર્ટનરશિપ કરે છે? 8 સાથે. Okay, four unit cell in the same layer and 4 unit cell of the upper layer. Therefore, only 1/8 part of atom or molecule or ion actually belongs to a particular unit cell. એટલે તમે જોઈ શકો છો કે અહીં હું પોઈન્ટ્સ મૂકતો જાઉં છું, જરાક જો. આ 1, 2, 3 અને 4, આ 4 નંબરના આ યુનિટ સેલ નીચેના છે. પછી 5, 6, 7 and 8 યુનિટ સેલ ઉપરના છે. આમ ટોટલ આપણા પાસે 8 યુનિટ સેલ એક એટમ કોર્નરના માટે પાર્ટનરશિપ કરે છે. સો દેટ ઇઝ અવર prior idea. I hope that you understand this idea. Now, in figure 1.13, a primitive cubic unit cell has been depicted in 3 different ways. See here, 3 figures are there. All 3 figures for primitive unit cell. And what this suggests? જોજો બરાબર મજા આવશે હવે. See, અહીં કોર્નર પર એટમ મૂકી દીધા, પણ વચ્ચેની જે રાખી, અહીં કોર્નર પર જ એટમ મૂકેલા છે. આ એટમનું સેન્ટર બતાવેલું છે ખાલી. એટમ આટલા જ ના હોય, એટમ મોટા હોય, અને આ એટમના લીધે યુ કેન ચેક આઉટ કે એ લોકો એકબીજા નજીક નજીક ગોઠવાઈ ગયા. સો ધીસ સેકન્ડ ફિગર ઇઝ નોન એઝ સ્પેસ ફિલિંગ. પેલું ખાલી એમ્પ્ટી છે, આ સ્પેસ ફિલિંગ છે. ઓકે, હવે આ સ્પેસ ફિલિંગની અંદર તમે જોજો. હવે ઇન્ટરેસ્ટિંગ પોર્શન છે, ધ્યાન આપજો કે આપણે જ્યારે અહીંયા આ યુનિટ સેલને એક કોર્નર ડ્રો કરીએ તો નાવ આઈ વિલ હાઇલાઇટ. યુ કેન ચેક આઉટ દેટ ખાલી આ જે આપણા પાસે સેલ હતો એનો આટલો જ ભાગ પાર્ટનરશિપ કરી. આ બીજા જે એટમ છે એની આટલી જ ભાગ પાર્ટનરશિપ કરે છે. કલર તમને એવું લાગે કે ભાઈ બધું મિક્સઅપ થાય છે, તો વી વિલ ટેક કલર સચ કલર વિચ કેન બી ઇઝીલી આઈડેન્ટિફાય. તો તમે જોઈ શકો છો આટલો ભાગ, આનો આટલો ભાગ હાઇલાઇટ થાય, આનો આટલો ભાગ આમ. તો બીજો બધો તો જતો રહેશે બીજા યુનિટ સેલ. ઓકે, ધેટ ઇઝ લોકેટેડ હિયર. આ વસ્તુ જે આપણે હમણાં જોઈને, ધીસ થિંગ ઇઝ લોકેટેડ હિયર, કે ભાઈ આટલો જ ભાગ પાર્ટનરશિપમાં આવે છે. ઓકે, સો રિયલ યુનિટ સેલની અંદર વી હેવ ધીસ કાઇન્ડ ઓફ કટ આઉટ પ્રોસેસ. બાકી બીજું બધામાં જતું રહેશે, બીજામાં જતું રહેશે. સો hope that you understand. So we can show unit cell in 3 ways. Which 3 ways are there? First one, at corner only. So 3 ways છે, અહીંયા આપ્યા જ છે 3 ways. Check out which 3 ways. A, represent only the center of the particle occupying that position and not a actual size. Structures are called open structure. એટલે પહેલું સ્ટ્રક્ચર જે છે જેમાં ખાલી આપણને સેન્ટર જ બતાવ્યા છે એને આપણે કયું કહીએ છીએ? ઓપન સ્ટ્રક્ચર છે. and this is the very easy phenomenon to show the structure of that unit cell. Okay, figure 1.13b depicts space filling representations of the unit cell. Okay,
particular size. And figure 1.13c shows that the actual portion of the different atoms present in a cubic cell. So that I have explained previously only to you. ભાઈ આમાં શું થાય છે? First figure you can check out. The first figure is for only show the centers. ઓકે, એટલે ઓપન ફિગર છે આ સ્પેસ ફિલિંગ ફિગર છે અને આ એકચ્યુઅલ કેટલા પાર્ટિસિપેટ કરે છે એ ફિગર છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, all since there are 8 corners, that means there are total 8 molecules and each molecule is participating only 1 by 8. So 8 into 1 by 8 is equals to 1 atom. So આની અંદર રિયલ જો તમે જોવા જશો તો બધાનો 8 પાર્ટ ભેગો કરીએ 8 જણનો એટલે 1 the. So dear students, we can say that in primitive state only 1 is participating. In primitive kind of unit cell only 1 atom is participating out of 8. બધાનો 1 by 8 કરીએ. ઓકે, ચલો આપણે કરીએ કે તમારા ક્લાસમાં સપોઝ કે 20 સ્ટુડન્ટ્સ છે, દરેકે 50 રૂપીસ કાઢ્યા. 1 by 20 પાસ થયો ને, દરેક 50 રૂપીસ કાઢે એટલે કેટલા થયા? 1000 રૂપીસ. હવે આ 1000 રૂપીસનો તમારો પોર્શન કેટલો થયો? 1 by 20. 8 into 8 એટલે આપણે કાઢ્યા છે કેટલા એટમ આમાં ટોટલ સિલેક્ટ થયા. Here we can make formula. So formula is like this. Okay. Total ગુજરાતીમાં લખ number of atom nahi atom by. Okay, total number of atom is number of atom at position multiply by partnership of that position. પડી ગઈ. તો આપણે પહેલા કોર્નરની પોઝિશન લઈએ તો કોર્નરની પોઝિશન પર કેટલા મોલેક્યુલ્સ છે? 8. એટલે that's why it is written 8. So remember this formula. કોર્નરની પોઝિશન પર કેટલા છે? ટોટલ 8 છે અને એ પોઝિશનની પાર્ટનરશિપ કેટલી છે? 1 by 8. એટલે ટોટલ નંબર ઓફ એટમ ઇન પ્રિમિટિવ યુનિટ સેલ is, that's all for this. Okay, so remember this formula. Total number of atom is equals to number of atom at position multiply by partnership of that position. Okay, so remember. So now next, body centered unit cell. A body centered cubic unit cell has an atom at each of its corner and also one atom at body center. Figure 1.44 depicts 3 ટાઈપની આપણને એના માટેની ફિગર આપેલી હશે. કઈ પહેલી? ઓપન સ્ટ્રક્ચર, સ્પેસ ફિલિંગ મોડેલ, real partnership of the actual partnership of the atom. It can be seen that the atom at the body center wholly belongs to the unit cell it's present. ચલો જોઈએ. So એ ફિગર આપણને ઓપન આપી છે. ઓપન સ્ટ્રક્ચરની અંદર યુ કેન સી કે આ બધા અને એક છે આપણા પાસે સેન્ટરનું, કોર્નર પર અને સેન્ટર પર. સી વેરી ઇન્ટરેસ્ટિંગ ફિગર હિયર. અહીંયા તમે આ જુઓ તો આ જે ધીસ આ ઉપરના તમને 4 એરિયા અથવા આ સાઈડના ફ્રન્ટ લોબના લઈ લઈએ તો ફ્રન્ટ લોબના અને પાછળ બીજા આપણા પાસે જોવા મળશે એરિયા. બરાબર, આ રીતે આપણા પાસે અહીંયા યુનિટ સેલ. ઓકે, એ જ રીતે અહીંયાથી અહીંયા જશે અને એ પછી આ બાજુ આ રીતે આની અંદર યુનિટ સેલ છે આપણા પાસે. આર યુ ગેટિંગ મી? ઓકે, હવે આપણે ક્લિયર કરી દઈએ, વોશ મારી દઈએ બીજા ઉપર. ચલો આ બધું નીકળી જઈએ એવું સમજીએ આપણે, આ નથી. તો રિયલમાં પાર્ટનરશિપ કેટલાની થઈ? યુ કેન ચેક આઉટ ડેટ. રિયલમાં પાર્ટનરશિપ હશે અંદર કલર દેખાય છે એની જ, બાકી બધા નીકળી ગયા. એટલે કોર્નર પર તો આપણે જોયું જ, પણ હવે સેન્ટર વાળાની વાત કરીએ તો સેન્ટર વાળો તો આખો એમાં, સેન્ટર વાળો જે છે તે તો આખો જ એમાં રહેવાનો, જો એ બહાર નીકળવાનો નથી.
and due to that reason, dear students, center વાળો you can see here આખો ને આખો અહીંયા રહી જાય છે. ઓકે, સેન્ટર વાળો બહાર નીકળતો નથી. that is detected here. તો here કોર્નર પરના ટોટલ 8 કોર્નર્સ અને એની પાર્ટનરશિપ 1/8, એટલે કોર્નર પર ટોટલ એટમ કેટલા થઈ ગયા આપણા પાસે 1. ઓકે, સો હિયર આઈ હેવ નોટ રિટર્ન, તો અહીંયા લખી દઉં છું કે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર, કોર્નર પર આપણા પાસે કેટલા આવશે 1 એટમ આવશે. ઓકે, બોડી સેન્ટરમાં આખો એકનો એક જ છે, એટલે એ એક જ પાર્ટનરશિપ કરે, પાર્ટનરશિપ પણ 1 જ છે, એક એટલે 1 × 1 1, એટલે ટોટલ આ 1, ટોટલ ધીસ 1, એટલે ટોટલ હાઉ મેની 2 એટમ્સ આર પાર્ટિસિપિંગ. આ એક 1 અને આ 1/8 1/8 થઈને આ બધા ટોટલ કેટલા થવાના છે, એટલે ટોટલ બોડી સેન્ટરની અંદર 2 molecules આર પાર્ટનરશિપિંગ. સો હોપ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફિનોમિનન કે હાઉ મેની molecules આર ગોઈંગ ટુ પાર્ટનરશિપ center only, and a total atom of the centered unit cell is 2, 1 at the center and 1 total of the. Okay, so now what is remaining? Face centered cubic unit cell. A face centered cubic FCC unit cell contains atom of all the corners and of the face of the cube. ચાલો, હવે આપણે હમણાં નથી જોવાનું, આપણે જાતે બનાવીશું આને, અહીંયા જ બનાવીશું, આટલે જ આપણે કે જાતે બનાવી દઈશું. પહેલા ચલો, વોટ વોઝ ધ ફોર્મ્યુલા? લાઈક ધીસ આઈ એમ રાઇટિંગ અગેન, કેટલા જણને યાદ રહે હશે ખબર. ધ ફોર્મ્યુલા વોઝ ધીસ કે ટોટલ નંબર of atom is equals to number of atom at position multiply partnership of position. બરાબર, આ આપણા ટોટલ નંબર ઓફ એટમ, ઓકે, એન્ડ નંબર ઓફ એટમ એટ પોઝિશન મલ્ટીપ્લાય બાય પાર્ટનરશિપ. ચલો, નાવ અમારા ક્વેશ્ચનનો આન્સર જાઓ ફટાફટ, હા ને. ટોટલ નંબર ઓફ આપણે કોર્નર પર જોવાના છે. સિમ્પલ, બધાને ખબર જ છે કે 8 પોઝિશન છે અને દરેકની પાર્ટનરશિપ 1/8, એટલે ફેસ સેન્ટરમાં પણ પહેલો પોઈન્ટ તો એ જ આવી ગયો કે 8 પોઝિશન કોની, કોર્નરની, અને 1/8 એની પાર્ટનરશિપ છે, એટલે 1. હાઉ મેની ફેસીસ આર ધેર? વી હેવ સ્ટડીડ લોટ્સ ઓફ ટાઈમ. So faces, so you will say sir faces are 6, we know. Okay, chalo, faces are 6. Now tell me how કેટલા જણનો પાર્ટનરશિપ બની શકે? આપણે દિવાલ, ફેસ એટલે દિવાલ, દિવાલ કેટલા ઘરની પાર્ટનરશિપ હતી? એક દિવાલ, કોમન દિવાલ, કેટલા ઘરની પાર્ટનરશિપ છે? 2 પાર્ટનરશિપ છે. If we will talk this about, કે suppose this we have taken pinnacle. Okay, now you can see that આ સરફેસ અને આ સરફેસ, એમ 2 સરફેસની એ પાર્ટનરશિપ કરે છે. સો કોઈ પણ એક ફેસ સેન્ટર છે, ફેસ સેન્ટર ઇઝ પાર્ટનરશિપ 2 સરફેસ, ધેટ મીન્સ 2 યુનિટ સેલ. તો અહીંયા પાર્ટનરશિપ આઈ હેવ ટુ ટેક 1/2 વિલ બી 3, એટલે અહીં ઇન ટોટલ કેટલા થશે? તો ઇન ટોટલ વિલ બી ઉપરના 1 અને નીચેના 3, એટલે કે કોર્નર પરનો 1 અને ફેસના 3, એમ ટોટલ હાઉ મેની? સો ફોર FCC center we will have total 4 atoms are partnershiping. Let's see our assumptions is correct or not. આપણે જે assumption કર્યું છે સાચું છે કે નથી. Come on. So face center unit cubic unit cell contains atoms at the corner and at the center of the face of the cube. It can be seen in the figure. હવે એના પણ આપણને 3 પોઝિશન બતાવેલું હશે. See here, clearly you can see કે એ 2 યુનિટ સેલની પાર્ટનર યુનિટ સેલ આર ધેર. સો હિયર યુ can આ એક યુનિટ સેલ અને બીજો આ યુનિટ સેલ, અને આ આપણા પાસે કોણ છે? સેન્ટર્ડ યુનિટ ઇઝ પાર્ટિસિપિંગ 2 યુનિટ્સ. ત્યાં લખેલું છે કે ક્લિયરલી કે એન એટમ ઓફ ધ ફેસ સેન્ટર ઓફ યુનિટ સેલ ઇઝ શેર્ડ બિટવીન 2, પણ એ જ લખેલું,
પણ દેખાતું નથી એટલે નીચે રિપીટ કરેલું છે. ઓકે, સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલા જણને પાર્ટનરશિપ કરે છે, 2 જણની. હવે એની જોઈએ આપણે તો ઇટ ઇઝ ધીસ ઇઝ ધ રિયલ ફિગર. આ કોર્નર પર તમે જોઈ શકો છો કે એની પાર્ટનરશિપ એટ આ અને આ ફેસના સેન્ટરમાં છે. ઓકે, આ ફેસ સાથે અહીંયા આ ફેસ સાથે અને અંદરનો આ 2 છે. હવે એનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ. સો કેલ્ક્યુલેશન ઇઝ ઓલ્સો શોન હિયર કે ભાઈ ટોટલ એટમ વિલ બી 4. મેં કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું જ છે તમને. ઓકે, સો ધેરફોર ટોટલ એટમ વિલ બી 4 હિયર. ઓનલી ધ કેલ્ક્યુલેશન કે 1 કોનું આનું. નાવ યુ હેવ ટુ રાઇટ ધીસ ક્વેશ્ચન. તમારા આ ક્વેશ્ચનના આન્સર આપવાના છે જે ઓલરેડી થઈ ગયા છે. So calculation we will do here કે ભાઈ see according to this we can say that કે total number of atom in FCC mean face center cubic set is equals to at corner plus 3 at face to 4. So remember the total number of atom partnershiping face centers are 4 like this. Okay, and now we are going to talk about the question answer of this lesson, the in-text questions. First 1.10 give the significance of lattice point. So a lattice point represent particle of the unit cell. Okay, name the parameters that characterize unit cell. So unit cell characterized by the parameter side A, side B, side C. The angle between AB is gamma, angle between BC is alpha, and angle between AC is beta. Distinguish between hexagonal and monoclinic unit cell, that you have to write. We have written in detail, I have given you. Face center and end center, that also explained in previous. Explain how much portion of an atom located at corner 8 and 1/8 is the partnership. Body center 6 and 1/2 is the partnership. Okay, so that's all for this.